તમારું આખું નામ બોલશો? ખુશ્બુ મીત પટની. ખુશ્બુબેન, મનન હોસ્પિટલમાં તમે જે સારવાર લીધી એમાં હોસ્પિટલનો તમારો અનુભવ કેવો રહ્યો, સાહેબ સાથેનો અને સ્ટાફ સાથેનો, એના વિશે થોડું માહિતી આપશો? હા જરૂર. મારા અનુભવ બહુ સરસ રહ્યો છે. મને બધી રીતે સપોર્ટ કર્યો છે. સરને બધી જે ક્વેરીઝ હતી, જે તકલીફ હતી, બધી નિકાલ કર્યો અને સ્ટાફને સમય ઉપર મને ફોન કર્યો અપોઇન્ટમેન્ટ માટે. બધી રીતે સપોર્ટ કર્યો છે. તમે દાદા દાદી છો, તમારો અનુભવ કેવો રહ્યો હોસ્પિટલનો? બસ એકદમ સરસ. સાહેબે જે કઈ મહેનત કરી છે એ રંગ લાવી ને સાહેબનો સ્ટાફ બધાનો એકદમ સારો એવો અભિપ્રાય છે. હવે ડિલિવરી અધૂરા મહિને થઈ હતી એટલે બાળક બહુ લાંબો ટાઈમ દાખલ હતું, પણ તો અધૂરા મહિને ડિલિવરી થઈ તો પણ અહીંયા હોસ્પિટલ તરફથી તમને કેવો સાથ સહકાર મળ્યો છે? એકદમ સરસ. આજે જયારે ડિલિવરી થઈ ને ત્યારબાદ તરત જ એને બાળકોને ડોક્ટરને બોલાવી ને જે કઈ એની પેટીમાં રાખવાની સુવિધા કરવાની હતી તાત્કાલિક કરી આપેલી. આજે કેટલા ટાઈમ પછી બાળક ડિસ્ચાર્જ થયું? પોણા 2 મહિના થયા. અને જન્મ સમયે બાળકનો વજન કેટલો હતો એવું કઈ યાદ છે? 1 કિલો ને 30 ગ્રામ. કે અચ્છા, અને એ સિવાય તમારે કઈ બીજું હોસ્પિટલ વિશે સાહેબ વિશે કેવું હોય તો? નહીં, સાહેબનો સ્વભાવ એકદમ સરળ છે, મજા આવે એવું છે, મળતાવડા એવો સ્વભાવ છે સાહેબ.